This Club Mumbai, in association with Anmol Star, presents you DSL 2024 Season 1. બોલરનું નામ છે આર્યન અને બંને જ બેટ્સમેન પધાર્યા છે પીચ ઉપર. તો ચલો મેચની શરૂઆત કરીએ. પહેલો જ બોલ બેકફૂટ પર જઈને પંચ કર્યો છે મિસફિલ્ડ અને બોલ જઈ રહી છે બાઉન્ડ્રી લાઇનની બહાર. શરૂઆત થઈ છે રિદાન જેમ્સ 4 રન સાથે. વાહ, શું શરૂઆત થઈ છે કિશોર. પહેલા જ બોલે બાઉન્ડ્રી મળી ગઈ છે અને કોન્ફિડન્સ વધ્યો હશે. બીજો બોલ ફરી એકવાર પંચ કર્યો પણ 1 રન નક્કી જ મળશે. અહીંયા પોઈન્ટ્સની તરફ રમ્યા હતા સ્ટ્રોક અને 38 સર્કલની અંદર જ બોલ સ્ટોપ થયો હતો. તો સ્ટ્રેટ હવે 2 બોલ ઉપર 3 બોલ થયા છે અને પહેલો બોલ સિંગલ હતો, ત્યારબાદ ચોગો અને પછી ફરી એકવાર સિંગલ, એટલે જ કે 3 બોલમાં 6 રન થયા છે. આ વખતે ઓન સાઇડ પર રમતા ભેગા જ 1 રન માટે દોડી પડ્યા છે. તો યસ, અહીંયા નક્કી જ જોલટેક સ્ટ્રાઇકર્સની જે આપણે વાત કરીએ, ગઈકાલે એક ધમાકેદાર મેચ હતી જેમાં બેટ્સમેનોએ પ્રહાર કર્યા હતા, મોટા મોટા રન્સ બનાવ્યા હતા અને એક અદ્ભુત રેકોર્ડ પોતાની ટીમનો સર્જ્યો હતો. ઓવર ધ વિકેટ, નેક્સ્ટ બોલ. આ વખતે બોલ હવામાં છે, ફિલ્ડરના હાથમાંથી છટકી ગયો અને આ આજના દિવસનો પહેલો ડ્રોપ કેચ. ગઈકાલે આપણે જોયા હતા કે 10 થી 15 વાર કેચ છૂટ્યા હતા અને એને ખામિયાજો ભોગવવો પડ્યો હતો અને અહીંયા જીવનદાન મળતું બેટ્સમેનને અને સ્કોર છે 8 રન 5 બોલમાં. कैचेस विन मैचेस, ये हाफ चांसेस को पूरे करने होंगे अगर जीत की तरफ जाना है. क्या बात है, जबरदस्त तगड़ा प्रहार. पूरी तरीके से टाइम नहीं कर पाए लेकिन वेरी गुड रनिंग इन बिटवीन द विकेट्स और लॉन्ग रन. बहुत ही बढ़िया रिस्पॉन्स, आकर्षक खेली दोनों टीम की तरफ से अब तक. તો યસ, વિહાંગ સોમાણી આવ્યા છે બોલિંગ માર્ક ઉપર. પણ પહેલા ઓવરમાં એક સારી એવી સ્ટાર્ટ જોલટેક સ્ટ્રાઇકર્સ માટે, કેમ કે 10 રન બન્યા છે. એક બાઉન્ડ્રી પણ જોવા મળી હતી, એક ડ્રોપ કેચ જોવા મળ્યો છે. જોઈએ કે એ ડ્રોપ કેચનો અસર કેટલો આપણને જોવા મળશે, બટ લેટ્સ હોપ કે આવનાર બોલ્સમાં કંઈક વિકેટ મળે. અને અહીંયા માત્ર સ્વિંગ એન્ડ મિસ જોવા મળ્યો. સેજ બોલ બહારની તરફ નીકળ્યો હતો અને સ્કીડ થયો, જેના કારણે બેટ અને બોલની વચ્ચે કોઈ કનેક્શન નહોતું થયું
અને જો કનેક્શન થઈ ગયું હોત ને તો કદાચ આ સ્લોગ હિટ આપણને જોવા મળત, બટ ધેન એક ડોટ બોલ સાથે શરૂઆત કરી છે વિયાંગભાઈએ. શોર્ટ પેચ ડિલિવરી ઓફ સ્ટમ્પની બહાર રૂમ ક્રિએટ કરીને પોઈન્ટ્સની તરફ રમાયેલો છે શોટ. ફિલ્ડર મોજૂદ છે અને સ્લીપ થયા. પ્લીઝ ધ્યાન રાખજો કે ઇન્જરી ન થાય. યસ, વી હોપ કે આપણા જે બેટ્સમેન છે સુરક્ષિત છે. 1 રન નક્કી જ મળી જશે. 11 રનનો આંકડો સ્કોર કાર્ડ ઉપર. બીજી ઓવરની શરૂઆત થઈ છે. પહેલો બોલ ડોટ બોલ હતો, ત્યારબાદ આ સિંગલ રન લઈને હવે સ્ટ્રાઇક પર આવ્યા છે શ્રેયસ, જેમણે ગઈકાલે એક ધમાકેદાર બેટિંગ અને બોલિંગ કરી હતી અને ફરી એકવાર ચાન્સ લેવાનો પણ ચાન્સ કરશે શ્રેયસ. અને આ વખતે બોલ ગયો છે વિશાલભાઈની તરફથી. એન્ડ યસ, થોડી ત્યાં પ્રેક્ટિસ કરતા ફિલ્ડિંગની કે કઈ રીતે આપણે બોલ કલેક્ટ કરીને થ્રો કરવાનો છે. યસ, વિશાલભાઈની વાત કરીએ તો એ પણ ખૂબ જ જોલી છે, કેમ કે બધાને ઓલમોસ્ટ એ હસાવતા રહે છે. અને આ વખતે સરસ મજાને એવો સ્ટ્રોક ગેપમાં છે એક્સ્ટ્રા કવર્સની રીજનની તરફથી. બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઇનની બહાર. રિદાન જેમ્સ 4 રન. અને જ્યારે બાઉન્ડ્રીઝ લાગશે ત્યારે મોસમ બદલશે. સામેવાળી ટીમનો અપીલ કરવામાં આવી હતી કોટ બિહાઇન્ડ માટે, પણ આ વખતે તો બોલનો ઈશારો આપ્યો છે આપણા અમ્પાયર્સે વાઇડ બોલનો. ત્યાં ધ્યાન ભટકાવવાનો પ્રયાસ હતો, પણ આપણા અમ્પાયર્સ છે તે નક્કી જ એક નજર બનાવી રાખ્યા છે દરેક બોલ ઉપર. 17 રન્સ. આ વખતે ઓન સાઇડની દિશામાં સરસ મજાને એવો થ્રો. 2 રન તો મળી જ જશે. પણ ચાલો, 2 રન સાથે સ્કોર જઈ પહોંચ્યો છે 19 રન ઉપર. 1 ઓવરને 5 બોલ પછી જે પ્રમાણે શરૂઆત થઈ છે, એક લક્ષ્ય રાખવાનો પ્રયાસ હશે અને પ્રયાસમાં ખૂબ જ સરસ મજાનો એવો સ્ટ્રોક ડીપ સ્ક્વેર લેગ બાઉન્ડ્રી લાઇનના ઉપરથી. રિદાન જેમ્સ મેક્સિમમ. આર્યનભાઈ ભાઈ 4 ઓવર પછી ડ્રિંક્સ બ્રેક લેવાનો છે આપણે. પ્લીઝ ધ્યાન રાખજો કે 4 ઓવર પછી જ ડ્રિંક્સ બ્રેક લેવામાં આવે, જે આપણને ટાઈમ એન્ડ સ્લોટ દેવામાં આવ્યો છે. પ્લીઝ ધ્યાન રાખશું કે આપણે દરેક ડિસિઝન જે છે આપણું કમિટી મેમ્બર્સનું આપણે માન રાખશું. અત્યાર સુધીનો સ્કોર 2 ઓવર પછી 25 રન. અને બોલિંગ એન્ડ ઉપર અમને નજર આવી રહ્યા છે બધાના લાડલા પ્લેયર, એટલે જ કે વિશાલભાઈ, જેમને બધા પ્યારથી કહે છે બાબુડીભાઈ. જો અમે ગઈકાલે વિશાલભાઈ ભેગા વાત કરતા હતા, જેમના હાથમાં પાવર છે કે આપણું બીકેસી હલાવી નાખે છે, ડાયમંડના રેટ તોડી નાખે છે અને બાજાર ઉપર લઈ આવે છે, એવા આપણા વિશાલભાઈ હવે બોલિંગ માર્ક ઉપર. તો ચલો, થેન્ક યુ સો મચ વિલ્લે સર. આપણે ફરી એકવાર ઇનિંગની શરૂઆત કરીએ. દર્શનભાઈ કાંઈક મેસેજ દીધો છે અમ્પાયરને ફરી એકવાર. Umpires, let's start the play as soon as possible. DSS Club in association with Anmol Star presents DCL Cup Season 1 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા કમિટી મેમ્બર્સ દર્શન શાહ, દિગેશ શાહ, વિશાલ મહેતા, હેતલ પટની, વિકીભાઈ દુબઈ અને અપુ શાહ, આ બધા કમિટી મેમ્બર્સ ગ્રાઉન્ડ પર પધારેલ બધા જ મહેમાનોનું, બધા જ સ્પોન્સર્સનું
સ્વાગત કરવા ઈચ્છે છે અને આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે આ આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત થયા છો એ બદલ આપનો આભાર. તો ચલો ફરી એકવાર આપણે મેચની શરૂઆત કરીએ. ચલો એક સ્લીપ આપને નજર આવી રહી છે અને બેકફૂટ પર જઈને ઓફ સાઈડની દિશામાં રમાયેલો શોટ. 1 રન. ખૂબ જ સરસ એવી શરૂઆત થઈ છે અને ડગઆઉટમાંથી વીએમ સ્ટાર્સના ડગઆઉટમાંથી ફૂલ ચીયર આવી રહ્યું છે વિશાલભાઈ માટે. 009 ઇઝ ધ ટી શર્ટ નંબર. રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરી રહ્યા છે. આ વખતે રૂમ ક્રિએટ કરીને હુક કર્યો હતો બોલને, પણ જુઓ 38 સર્કલ ઉપર ફિલ્ડ સેટ કરવામાં આવ્યું છે અને 2 બોલમાં તો 2 સરસ એવી રીતે આપણને એક્ઝિક્યુશન જોવા મળ્યું છે. અને મેસેજીસ આવી રહ્યા છે, ડીએમ આવી રહ્યા છે બબુડીભાઈ માટે. અને ઓહો વોટ અ બોલ! વાહ ભાઈ વાહ, સરસ મજાની એવી બોલિંગ જોવા મળી રહી છે આજે. અને જ્યારે નાસ્તો કરતા હતા ને વિશાલભાઈ, 2 જલેબી વધારે ખાધી છે આજે એમણે અને એનું જ નજર અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે આપણને. બટ જોક સપાટ સારી એવી બોલિંગની શરૂઆત થઈ છે આ ઓવરમાં. ફૂલ ટોસ બોલ, બોલ હવામાં છે અને ફિલ્ડરના હાથે મિસ્ટેક. 1 બાઉન્સ ઇનટુ ધ ફેન્સ. ચોગો. રિદાન જેમ્સ 4 રન. થેન્ક યુ ડીજે. જુઓ રાકેશભાઈ મેસેજ મોકલ્યો છે બાબુડીભાઈ કે તમે બોલિંગ સારી નાખી રહ્યા છો. થેન્ક યુ ડીજે. ચલો આ વખતે બેકવર્ડ સ્ક્વેર લેગની તરફ રમાયેલો છે. શોર્ટ મિસ ફિલ્ડ. અરે બાપરે, ગરીબી મેં આટા ગીલા. અને આ 4 રન. રિદાન જેમ્સ ચોકો. અને જેવી અમે તારીફ કરીને અહીંયા 4 રન મળી ગયા છે ફરી એકવાર. અને સ્કોર 35 રન્સ. પહેલા 3 બોલમાં માત્ર 2 રન હતા, પણ પછી ત્યારબાદ 2 બોલમાં 2 ચોગ્ગા. થેન્ક યુ ડીજે. ડીજે થેન્ક યુ. ઓકે, ધ સ્કોર ઇઝ 36 અને હવે બોલિંગ માર્ક ઉપર આવ્યા છે મિલનભાઈ અને ડગઆઉટથી અવાજ આવી રહી છે કે મિલનભાઈ તમારે હેટ્રિક લેવાની છે. મિલનભાઈ માટે હેટ્રિકની રિક્વેસ્ટ આવી છે એમના ટીમ મેમ્બર્સ તરફથી, જે કે ટીમ ઓનર પણ છે. યસ, મિલનભાઈ ટુ બોલ ધ ન્યુ ઓવર. લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. બોલ હવામાં પણ ફિલ્ડરથી દૂર પડ્યો છે. પહેલો રન તો ખૂબ જ સ્પીડીલી દોડ્યા હતા, પણ અહીંયા 1 જ રન મળશે. અને આ 1 રન સાથે સ્કોર છે 37 રન. ચોથી ઓવરની પહેલી બોલ નખાઈ છે અને આના પહેલાની ઓવરની વાત કરીએ તો 2 ચોગ્ગા મળ્યા હતા એ ઓવરમાં અને સારું એવું કમબેક ડ્યુઅલ ટેક સ્ટાર્સ માટે. મીનવાઇલ ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર નાખ્યા હતા બોલને. આ વાઇડ બોલ છે. એન્ડ સ્કોર છે 38 રન્સ. આ વખતે મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો હતો. ઊભા ઊભા જ બેટ ફેરવ્યું પણ બોલ ગયો હતો વિકેટ કીપરના હાથમાં. કિશોર, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બેટલ ચાલી રહ્યું છે બેટ અને બોલની વચ્ચે. ઓવર ચાલી રહી છે ચોથી અને સ્કોર છે 38. એક પણ વિકેટ નથી પડી. ઇટ્સ અ ગુડ પાર્ટનરશિપ બિટવીન બોથ ધી બેટ્સમેન. તો જોઈએ કે આવનાર બોલ્સમાં કેટલા રન થાય. રાઉન્ડ ધ વિકેટ. પણ આ વખતે કંઈ મહેનત નથી કરી બેટ્સમેને, કેમ કે ફરી એકવાર અમ્પાયરે શાહરૂખ ખાનના સ્ટાઇલમાં બંને જ હાથ
બહાર કાઢીને ઇશારો આપ્યો હતો કે આ છે વાઇડ બોલ. ખૂબ જ હાથની ઇસ્તેમાલ એટલે જ કે આપણા અમ્પાયર્સે ઇશારો આપ્યો છે, ગઈકાલથી પ્રોપર ડિસિઝન આપ્યું છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ફરી એકવાર શોર્ટ પિચ ડિલિવરી હતી ઓન સાઇડમાં બેકવર્ડ સ્ક્વેર લેગની તરફ. એક બાઉન્સ પછી બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઇનની બહાર. રિદાન જેમ્સ 4 રન. થેન્ક યુ ડીજે. અને સ્કોર જઈ પહોંચ્યો છે જ્યુએલટેક સ્ટ્રાઇકર્સનો 43 રન્સ ઉપર. ફરી એકવાર લોફ્ટેડ શોટ અને વોટ અ કેચ. વાહ ભાઈ વાહ, સરસ મજાનો એવો કેચ પકડાયો છે અને આ પહેલી વિકેટનું પતન. અને અપુભાઈએ સરસ મજાનો કેચ કમ્પ્લીટ કર્યો છે. હાલાકી જો કમિટી મેમ્બર છે, મહેનત કરી રહ્યા છે, પણ અહીંયા માત્ર એઝ અ ફિલ્ડર તેમણે પોતાનું કાર્ય સમાપ્ત કર્યું છે. તો અહીંયા મિલનભાઈને એક વિકેટ તો મળી ગઈ છે, પણ ત્યારબાદ એક વાઇડ બોલ પણ જોવા મળ્યો છે. યસ, જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે, આજે સન્ડે છે તો બધા જ ફેમિલી મેમ્બર્સ આજે રિલેક્સ કરવાના છે અને એન્જોય કરવાના છે. ડીએસએસ ક્લબ પ્રેઝન્સ અલોંગ વિથ અનમોલ સ્ટાર DCL કપ સિઝન 1 ની આ રજૂઆત. અને ફરી એકવાર વાઇડ બોલનો ઇશારો. 45 રન, 1 વિકેટ. ધીમી ગતિથી નાખવામાં આવ્યો હતો બોલ, પણ લાઇન એન્ડ લેન્થ જે છે ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર હતું. થેન્ક યુ અમ્પાયર સર. ફરી એકવાર વાઇડ બોલનો ઇશારો. 46 રન થઈ ચૂક્યો છે સ્કોર. અને મિલનભાઈ રીબોલ કરી રહ્યા છે ફરી એકવાર. આ વખતે જોરદાર મોટો હિટ મારવાનો પ્રયત્ન, પણ બોલ ખૂબ જ દૂર પડ્યો હતો અને આર્યન જ્યાં સુધી બોલને કલેક્ટ કરીને થ્રો કરતા 2 રન દોડવામાં આવી ગયા છે અને સ્કોર જઈ પહોંચ્યો છે 48 રન ઉપર. 3.5 ઓવર્સ, 48 રન્સ, 1 વિકેટ. આ વખતે મિસ થયો. સરસ મજાનો એવો ટર્ન જોવા મળ્યો મિલનભાઈની બોલિંગમાં અને આની સાથે જ 4 ઓવર પછી સ્કોર છે 48 રન, 1 વિકેટના નુકસાને. થેન્ક યુ સાગરભાઈ, મને પણ બહુ મજા આવી રહ્યા છે. હા, 'Thank you, DJ. $52 runs for the loss of 1 wicket. 52 रन 1 विकेट के नुकसान पे. एक गेंद हो चुकी है. विशाल भाई बॉलिंग करने आए हैं और आकर्षक होगा देखने की किस टाइप की लाइन एंड लेंथ वो बॉल करेंगे इस ओवर में. 52 रन 1 विकेट. शानदार संघर्ष ये बैट और बॉल के बीच. अंपायर का डिसीजन लेना चाहेंगे हम. और ये झटका
थैंक यू डीजे। अनमोल इंडियंस और डीके सुपर किंग्स के कैप्टन्स को हम निवेदन करना चाहेंगे कि वो कॉम बॉक्स के पास आ जाएं टॉस के लिए। साथ ही साथ हम विकी सर से निवेदन करेंगे कि वो टॉस को ऊपर सी करे। डीके सुपर किंग और अनमोल इंडियंस के कैप्टन को हम रिक्वेस्ट करना चाहेंगे कि वो यहां पर आ जाए। डीके सुपर किंग्स और अनमोल इंडियंस के कैप्टन को हम रिक्वेस्ट करना चाहेंगे कि वो यहां पर आ जाए प्लीज। और जबरदस्त प्रहार, ये रिदान जेम्स चौका, 4 रन, और इस चौके के साथ में स्कोर हो चुका है 56 फॉर द लॉस ऑफ 2 विकेट्स। चौके के बाद 1 से संतुष्टि माननी चाहेंगे ये। 57 for 2 the score now. विशाल into the attack. क्या बात है, फ्लाइट दिया, पढ़ नहीं पाए पूरी तरीके से, और 1 रन से संतुष्ट होना होगा जोलटेक स्ट्राइकर्स को। लंबा हिट मारने की कोशिश, पहला रन तेजी से भागे, दूसरे रन के लिए आएंगे और आसानी से दूसरा रन पूरा कर दिया इन्होंने। तो 5 ओवर की समाप्ति पे स्कोर है 60 रन पे 2 विकेट जोलटेक स्ट्राइकर्स। थैंक यू डीजे। 60 रन पे 2 विकेट स्कोर है और हर गेंद के साथ और इंटरेस्टिंग होता जा रहा है यह मैच। और हमारे मैनेजिंग ऑनरेबल कमेटी के सदस्य श्री अपूर्व भाई स्वयं आए हैं बॉलिंग करने के लिए। वंडरफुल। और यहां पर एक तरफ विकी भाई टॉस ओवरसी करेंगे ये अनमोल इंडियंस, और डीके सुपर किंग्स के बीच में। इसी के साथ वाइड सिग्नल किया अंपायर ने, काफी बाहर ये गेंद। और इस ओवर के बाद हम टॉस देखेंगे अनमोल इंडियंस और डीके सुपर किंग्स के बीच। अपूर्व भाई लय में नजर आ रहे हैं और लय को तोड़ना बखूबी जानते हैं जोलटेक स्ट्राइकर्स। ये रिदान जेम्स चौका, बजाओ डीजे, ये बात। सिक्सटी 65 for 2 और ये तीसरा बॉल हो चुका है और ये डॉट बॉल। 2 बॉल क्षमा चाहते हैं, एक वाइड था इस ओवर में तो लेजिटिमेट नहीं गिना जाएगा वो। और बड़ी अच्छी रनिंग बिटवीन द विकेट्स, 1 रन का इजाफा स्कोर में। 66 for 2 then. They are going good, both the teams at a very adequate pace, जैसे चाहिए वैसे। फिर से एक बार और घुमा दिया इसको ऑन साइड में और ये रिदान जेम्स चौका।
खुश होगी ज्वेल टेक स्ट्राइकर्स की टीम। थैंक यू डीजे। 2 गेंदें शेष है छठी ओवर में और 70 रन पे पहुंच चुका है स्कोर। थोड़ी तालियां हो जाए। 70 रन 2 विकेट पे। और वाइड का इशारा अंपायर द्वारा। 71 फॉर 2। 2 गेंदें अभी भी शेष इस छठी ओवर में। थिकेश एज विकेट के पीछे और एक जीवनदान कहना होगा इसे ज्वेल टेक स्ट्राइकर्स। बदल सकती थी यहां से मैच पर हो ना पाया। फिर एक बार अपूर्व जी। और वाइड का इशारा अंपायर द्वारा। एक गेंद अभी भी शेष इस ओवर में। 72 फॉर 2 अभी भी स्कोर। खूबसूरत शॉट। 2 बाउंस फील्डेड वेल एंड ग्रेट टेक्निक। टेक्निक की सराहना करनी होगी फील्डर की, जिस तरीके से वो घूमे और ये रिटर्न थ्रो दिया। तो 6 ओवर की समाप्ति पे स्कोर है 73 फॉर द लॉस ऑफ 2 विकेट्स। एक ओवर अभी भी शेष। थैंक यू डीजे। विकी भाई से हम विनंती करेंगे कि वो अनमोल इंडियंस और डीके सुपर किंग के बीच में ये टॉस करा दें। टॉस का बॉस विकी भाई दुबई टॉस कराएंगे अनमोल इंडियंस और डीके सुपर किंग्स के बीच। डीएसएस क्लब along with Anmol Star presents you DCL Cup Season 1 2024 and the day has just begun. It's the second game for the day and it's looking very, very interesting from where we're seeing it. टॉस करा दीजिए प्लीज विकी भाई। टॉस का बॉस विकी भाई टॉस कराएंगे अनमोल इंडियंस और डीके सुपर किंग्स के बीच। अनमोल इंडियंस ने टॉस जीत लिया है और बॉलिंग करने का निर्णय लिया है उन्होंने। और इस तरफ हमारे लाइव मैच में पहला रन तेजी से भागने के बाद दूसरे रन के लिए आए और झलक भाई आए हैं क्रीज पे। कल हमने इनकी थोड़ी सी झलक देखी थी, आज और देखना चाहेंगे हम। ट्रेलर हमने कल देखा था, पिक्चर अभी भी बाकी है। एक झलक हम झलक भाई की देखना चाहेंगे यहाँ पर। आई एम श्योर सारे दर्शक उत्सुक होंगे। ये बात बड़ी हिट की कोशिश कनेक्ट नहीं कर पाए वहां पर। एक रन पे सेटिस्फाई होना होगा उनको। 76 for 2 the score. 76 runs for the loss of 2 wickets. The score so far. और ये रिदान जेम्स चौका, क्या बात है। बैकफुट पे आए, रूम बनाया, स्पेस दिया खुद को और एक शानदार हिट चौके के लिए। रिदान जेम्स 4। સો યસ કિશોર ઓલરાઈટ, આ ક્ષણ આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ડીએસએસ ક્લબ
in along with Anmol Star presents DCL Season 1. જે ક્ષણ માટે આપણે અહીંયા રાહ જોઈ રહ્યા હતા, આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા મેઇન મુખ્ય સ્પોન્સર અનમોલ સ્ટાર શ્રી રાજુભાઈ શાહ. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. DSS ક્લબ મુંબઈ પ્રેઝન્ટ્સ DCL સિઝન 1 માં રાજુભાઈ શાહનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આપણા મુખ્ય સ્પોન્સર રાજુભાઈ શાહ, સ્વાગત છે. જય જિનેન્દ્ર. અને ખૂબ જ સરસ મજાની એવી સ્વાગત કર્યું છે બેટ્સમેનોએ પણ. આની પહેલાં એક બાઉન્ડ્રી પણ લગાડી હતી અને રાજુભાઈ શાહનું આપણે અહીંયા આભાર માનશું કે એમણે આપણે સાથ આપ્યો અને આ ટોર્નામેન્ટને 4 ચાંદ લગાવ્યા છે આપણે અહીંયા ઉપસ્થિત થઈને. તો યસ, ઓલ ધી કમિટી મેમ્બર્સ આર વેલકમિંગ રાજુભાઈ શાહ ઇન ધીસ બ્યુટીફુલ ટોર્નામેન્ટ. રાજુભાઈ શાહનું ફરી એકવાર સ્વાગત છે. રુઈદાન જેમ્સ બાઉન્ડ્રી સાથે. એન્ડ રાજુભાઈ, આપને હું એક સ્કોર બતાવવા માંગુ છું કે આ ટોર્નામેન્ટનો સર્વાધિક સ્કોર થઈ ગયો છે અને બેટ્સમેને જે પ્રમાણે આપનું સ્વાગત કર્યું છે, સ્કોર છે 87 રન્સ. આ ટોર્નામેન્ટનો સર્વાધિક સ્કોર. તો મિત્રો, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ રેકોર્ડ માટે પણ, કેમ કે જો આપણે અપલોડ કરશું ને તો નક્કી જ મજા આવવાની છે. અને ફરી એકવાર ઓન સાઇડની દિશામાં રમ્યા છે. બે ફિલ્ડર્સની વચ્ચે થોડુંક તાલમેલ નજર આવ્યું અને અહીંયા 2 રન દોડીને પૂર્ણ થયા છે. સ્કોર આ 2 રનની સાથે જઈ પહોંચ્યો છે 89 રન. 89 રન્સ ફોર ધ લોસ ઓફ 2 વિકેટ્સ. ઇનસાઇડ એજ લાગીને બોલ લોંગ સ્ટોપ રિજનની તરફ જઈ રહી છે. ફિલ્ડરે બોલને પકડશે ત્યાર સુધી હજી 1 રન દોડવામાં આવી જવાનો છે અને મિસ થઈ ગયા. સરસ મજાને એવું રનિંગ બિટવીન ધ વિકેટ્સ એન્ડ વિથ ધેટ ધ ફર્સ્ટ ઇનિંગ્સ કમ્સ ટુ એન એન્ડ. બટ વોટ અ માર્વેલસ સ્કોર ધીસ ઇઝ. ખૂબ જ ધમાકેદાર બેટિંગ જોઈ છે આપણે. યસ, ચોકા છક્કાની વરસાદ થઈ છે અને જે પ્રમાણે જોલટેક સ્ટાર્સ જાણવામાં આવે છે, ગઈકાલે 77 રન બનાવ્યા હતા અને આજે સર્વાધિક સ્કોર એમણે ઉમેર્યો છે 92 રન. એટલે જ કે ટાર્ગેટ છે 93 રનનો. 93 રન્સ ટુ વિન ફોર ટીમ VM સ્ટાર્સ એન્ડ DSS ક્લબ. આર કમિટી મેમ્બર્સ દર્શન શાહ, દિગેશ શાહ, વિશાલ મહેતા, હિતલ પટની, વિકીભાઈ દુબઈ એન્ડ અપુ શાહ. આર કમિટી મેમ્બર્સ would like to welcome our sponsor Anmol Star Group, Rajubhai Shah. Sir, a grand welcome to the beautiful tournament. And VM Star, they need a huge score to be a target 93 runs. What an action-packed match this is gonna be. But surely we are gonna witness one of the craziest game of cricket in DCL Season 1. Thank you so much, DJ. દશા શ્રીમાળી સમાજ મુંબઈ બધા જ સભ્યોનું સ્વાગત કરે છે. સાથે સાથે ઉપસ્થિત બધા જ મહેમાનોનું, અતિથિગણોનું હાર્દિક સ્વાગત છે. સર્વ વડીલોનું હાર્દિક સ્વાગત છે અને સાથે સાથે માતા અને બહેનોનું પણ હાર્દિક સ્વાગત છે. જય જિનેન્દ્ર. વેલકમ ટુ DSS ક્લબ મુંબઈ પ્રેઝન્ટ્સ DCL Season 1. You'd like to welcome our main sponsor Anmol Star Shri Rajubhai Shah to the tournament. And also, we would like to thank our sponsors for all this tournament. ગઈકાલના આપણા લંચના સ્પોન્સર હતા સમીરભાઈ નરેશભાઈ મહેતા. DJ sponsor અરવિંદભાઈ કે શાહ. Boundaries and Sixes by Ruidan James. Tosca Boss by વિકીભાઈ દુબઈ. સાથે સાથે આજના એટલે જ કે 31 માર્ચ દિવસ 2 ના આપણા સ્પોન્સર્સ, જે સવારે આપણે નાસ્તો કર્યો છે, નાસ્તાના કાઉન્ટર્સ, સરસ મજાનો એવો નાસ્તો હતો ને બધા ઉત્સાહ થઈ ગયા છે આ નાસ્તો લઈને. એટલે જ કે શ્રી મધુબેન ચન્નાલાલ મહેતા એન્ડ શ્રી દક્ષાબેન રમેશભાઈ મહેતા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના બપોરના લંચના સ્પોન્સર્સ જયેશભાઈ બાબુલાલ શાહ, શ્રી રસિકલાલ હીરાલાલ શાહ. સાથે સાથે હાઈ ટીના સ્પોન્સર્સ
દર્શનાબેન સંજીવભાઈ દેસાઈ અને ડિનરના સ્પોન્સર્સ શ્રી વિમલાબેન રમણીકલાલ મહેતા એન્ડ શ્રી અવનીબેન હેતલભાઈ શાહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. DSS ક્લબ પ્રેઝન્સ DCL ક્લબ સિઝન 1માં જે ટી શર્ટ્સના સ્પોન્સર છે, જ્યાં ટી શર્ટ્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે મુખ્ય ડિઝાઇન છે ઈશાન એન્ડ મીત. બેક ઉપર જે લોગો છે ગોયમનો, ઇટ્સ બાય રિતેશ એન્ડ દિગેશભાઈ. લેફ્ટ સ્લીવ ઉપર જે એન વિઝન ડેમ જ્વેલ ના સ્પોન્સર છે નેહાબેન વિરાગભાઈ ગાંધી. રાઇટ સ્લીવ ઉપર જે સુમિત ગ્રુપનો લોગો આપણને નજર આવી રહ્યો છે ટી શર્ટ્સ ઉપર, ઇટ્સ બીન સ્પોન્સર્ડ બાય કુમારભાઈ રમેશચંદ્ર શાહ. અને ટ્રેક પેન્ટ પર જે સુમિત ગ્રુપનો લોગો છે કુમારભાઈ રમેશભાઈ શાહ. A big thanks to all our sponsors, our t-shirt sponsors. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને યુટ્યુબના માધ્યમથી જે ઘરે બેસીને બધા મજા માણી રહ્યા છે, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. DSS ક્લબ પ્રેઝન્ટ્સ ઇન ઓર્ગેનાઇઝમેન્ટ વિથ અનમોલ સ્ટાર પ્રેઝન્ટ્સ DCL કપ સિઝન 1, જે યુટ્યુબ ઉપર એડ્સ આપણે જોઈ રહ્યા છો, એ સ્પોન્સર્સ એ બધાનું ધન્યવાદ દેવા માંગીશ. શ્રી બાબુલાલ હીરાલાલ મહેતા, જસદીન જેમ્સ, અયાન ઋષિત શાહ, સુરેશભાઈ મોદી પાર્લે, સ્તવનભાઈ શાહ, પરમ ડાયમ, AK ક્રિએશન, અમિતભાઈ પ્રિતેશભાઈ, સાથે સાથે ધ્રુવી યુગ એન્ડ પાલ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. પૂજા ડાયમંડ, ભૈરવ મહેતા, ભૂમિ રિયાલ્ટી શરદભાઈ મહેતા એન્ડ ડોક્ટર કેયુર કમલેશ મહેતા. બિગ થેન્ક્સ ટુ ઓલ આર સ્પોન્સર્સ. આપ સૌનું ખૂબ ખૂબ આભાર, સ્વાગત છે. DCL કપ સિઝન 1 આજના બીજા દિવસની આ રન ચેઝની શરૂઆત થવાની છે. થેન્ક યુ સો મચ DJ. મીનવાઇલ જોલટેક સ્ટ્રાઇકર્સ ની વાત કરીએ તો ગઈકાલે 77 રનનો એક લક્ષ્ય એમણે આપ્યો હતો. તે મેચ એમણે જીતી હતી પહેલા બેટિંગ કરીને, અને અહીંયા ફરી એકવાર એક મજબૂત પક્ષ રાખ્યો છે. 92 રન બનાવ્યા છે અને 93 રનનો ટાર્ગેટ સામેવાળી ટીમ માટે, VM સ્ટાર્સ માટે. એન્ડ યસ, સિમલભાઈ દે ઓનર્સ છે આ ટીમના. સિમલભાઈ, થેન્ક યુ સો મચ ફોર ધીસ બ્યુટીફુલ ટીમ. એન્ડ આ બોલિંગની શરૂઆત કરવા આવ્યા છે રુચિત, જેમણે ગઈકાલે ખૂબ જ સરસ સરસ એવા કેચેસ લીધા હતા. અને અહીંયા માત્ર પહેલી ઓવર એમના તરફથી નખાવવામાં આવશે. બંને જ બેટ્સમેન આવી ગયા છે આ રન ચેસ કરવા માટે. પ્રિયલ અને વિશાલભાઈ મહેતા ખૂબ જ સરસ એવી રીતે આ ટુર્નામેન્ટ, આ મેચની આપણે મજા માણી રહ્યા છે. આપણી સાથે કો કમેન્ટેટર કિશોરભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. ગઈકાલથી એમણે પણ પોતાની મધુર અવાજમાં આ ટુર્નામેન્ટને સહયોગ આપ્યો છે. મીનવાઇલ પહેલો બોલ ફ્લિક કરી દીધો હતો, ચાન્સ. ખૂબ જ સરસ એવી રીતે ચાન્સ ક્રિએટ કર્યો હતો, બટ સારું રનિંગ જોવા મળ્યું અને પહેલો રન સ્કોર કાર્ડ ઉપર. ઓ તો ચલો હવે ડગઆઉટમાંથી મેસેજીસ આવવાના શરૂ થઈ ગયા છે કે બાબુડીભાઈ એટલે જ કે વિશાલભાઈએ અહીંયા બાઉન્ડ્રી અને સિક્સીસ લગાડવાના છે. અને વિશાલભાઈ પોતાના ફેન્સને નિરાશ નથી કરતા, એવું પણ અમને સમાજમાંથી મેસેજીસ મળ્યા છે. અમારી સામેથી એરેન જઈ રહ્યા છે. ખૂબ જ ઓલરાઉન્ડ પરફોર્મન્સ યાર, નો ડાઉટ. આ ગ્રાઉન્ડ ઉપરથી એરેને એક સારી એવી સ્ટાર્ટ કર્યું છે આ કરિયરની. સરસ મજાને કટ શોટ સીધા ફિલ્ડરના હાથમાં. ઓ અને મેઘે અહીંયા કેચ કમ્પ્લીટ કર્યો છે. સો ધેન ઇટ્સ ધ ફર્સ્ટ વિકેટ.
વાવ, શું શરૂઆત છે. કટ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સીધો ફિલ્ડરના હાથમાં ગયો હતો અને જ્યારે જ્યારે જુઓ ડગઆઉટમાંથી મેસેજીસ મળ્યા છે ને વિશાલભાઈ, ત્યારે વિશાલભાઈ નિરાશ થયા છે. પણ ચાલો, આ ક્રિકેટની ગેમ છે, અપ્સ એન્ડ ડાઉન્સ થઈ રાખે, બટ સ્ટીલ ઇઝ અ વેરી ગુડ જેમ ઓફ અ પર્સન. સાથે સાથે હું વીએમ સ્ટાર્સના જે ટીમ ઓનર્સ છે, વિશાલભાઈ હિમસેલ્ફ એન્ડ મિલનભાઈ હવે આવ્યા છે પોતે સ્ટ્રાઇક ઉપર, અને ઓલ્સો જોલટેક સ્ટ્રાઇકર્સના પ્રાઉડ ટીમ ઓનર છે ચિંતન એન્ડ સિમલભાઈ. સો યસ, બિગ થેન્ક્સ ટુ ઓલ આર ટીમ ઓનર્સ ઓલ્સો. એક વિકેટનું પતન થયું છે, સ્કોર છે 1 રન, અને રુચિતનો એક સરસ મજાની ડિલિવરી, ચાન્સ ક્રિએટ કર્યો હતો, બટ ત્યાં સુધી ફિલ્ડર પહોંચ્યા છે કે નહીં જોઈએ. અપીલ કરવામાં આવી છે. સિમલભાઈ આઈ ગેસ થ્રો કર્યો હતો, ત્યાં ચિંતનભાઈએ થ્રો કર્યો હતો. યસ, ચિંતનભાઈએ થ્રો કર્યો હતો. સમય રહેતા ત્યાં બેટ્સમેન નોન સ્ટ્રાઇકર્સ ક્રીઝ ઉપર આવી ગયા હતા, એટલે જ હજી 1 રન મળી જશે. તો ટોટલ 2 રન થયા છે 1 વિકેટના નુકસાને. રાઇટ હેન્ડ લેફ્ટ હેન્ડ કોમ્બિનેશન. લોવર ફૂલ ટોસ બોલ, ફિલ્ડને ક્લિયર કર્યો. 2 ફિલ્ડર્સ આવ્યા છે બોલની પાછળ, અને ચાલો જ્યાં સુધી બોલને સ્ટોપ કરતા અહીંયા બીજો રન પણ ઇઝીલી મળી જશે. ઇનફિલ્ડને ક્લિયર કર્યો હતો, બટ સેજ મિસકમ્યુનિકેશન થયું, બટ ત્યાં નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપરથી કોલ આપ્યો હતો અને 2 રન કમ્પ્લીટ થયા. ટોટલ સ્કોર જઈ પહોંચ્યો છે આ 2 રનના મદદથી 4 રન 1 વિકેટના નુકસાને. 3 રનનો ખૂબ જ મોટો એવો ટાર્ગેટ છે, બટ સ્ટીલ જો સેલ્ફ બિલીફ રાખીને કોન્ફિડન્સ સાથે બેટ્સમેન બેકઅપ કરશે ને તો મજા આવશે. બટ મીનવાઇલ જોલટેક સ્ટ્રાઇકર્સ એક ખૂબ જ મોટો એવો અંબાર ઊભો કર્યો છે અને એક મનોવૈજ્ઞાનિક દબાવ નાખ્યો છે સામેવાળી ટીમ ઉપર. લોફ્ટેડ શોટ, બોલ હવામાં, ઝલકતી બોલની નીચે આવી રહ્યા છે, અને ઓ માય ગુડનેસ, હાથમાંથી પ્રોપરલી બોલને કલેક્ટ ન કરી શક્યા, બટ સ્ટીલ ઇટ વોઝ અ વેરી ગુડ એફર્ટ. એક જીવન દાન મળ્યું બેટ્સમેનને. एक रन का प्रयास, लेकिन वापस भेज दिया नॉन स्ट्राइकर ने, और इसी के साथ इस ओवर की समाप्ति पे स्कोर है 5 रन 1 विकेट के नुकसान पे. So then first over is completed. The score is 5 runs for the loss of 1 wicket. બધા જ ટીમ ઓનર્સનું પણ આપણે અહીંયા ધન્યવાદ દેવા ઈચ્છીએ છીએ. અનમોલ ઇન્ડિયન્સના પ્રાઉડ ટીમ ઓનર્સ છે દર્શનભાઈ એન્ડ મીતભાઈ. AA ટાઈગર્સના પ્રાઉડ ટીમ ઓનર્સ છે અંકિતભાઈ એન્ડ અભિભાઈ. વીએમ સ્ટાર્સના વિશાલભાઈ એન્ડ મિલનભાઈ. જોલટેક સ્ટ્રાઇકર્સના પ્રાઉડ ટીમ ઓનર્સ ચિંતનભાઈ એન્ડ સિમલભાઈ. ચકાચકભાઈ વિરલભાઈ એન્ડ કેયુરભાઈ એન્ડ ડીકે સુપર કિંગ્સભાઈ ધવલભાઈ. સો યસ, બીજા ઓવરની શરૂઆત. રાઉન્ડ ઓફ ધ વિકેટ, પહેલો બોલ લોફ્ટેડ હિટ, કનેક્શન ખૂબ જ સુંદર છે, દઈ જશે પૂરા 6 રન. રિદાન જેમ્સ મેક્સિમમ. અને શું સરસ મજાના એવા ઇમેજીસ આપણને જોવા મળી રહ્યા છે, રિપ્લેસ જોવા મળી રહ્યા છે યુટ્યુબના માધ્યમથી. આજે રજનીશના ચેનલ ઉપર આપ જાશો તો નક્કી ડીએસએસ ક્લબ DCL કપ જોવા મળશે, અને ઘર બેસેલ બધા જ જે મિત્રગણો એન્જોય કરી રહ્યા છે આ ટુર્નામેન્ટને, આપનું ખૂબ ખૂબ આભાર. આપના જે રિવ્યૂઝ છે એ નક્કી જ અમે આપણી તરફ લઈ આવશું. અને અહીંયા માત્ર વેરિએશન સાથે બોલિંગ કર્યું છે, સારું એવું કમબેક કર્યું. જોયું કે બેટ્સમેન આગળ વધી રહ્યા હતા તો સેજ ઓફસ્ટમ્પની બહાર નાખ્યો હતો બોલને, અને આ ડોટ બોલ સાબિત થયો છે. એન્ડ સિમલભાઈ જે કે પોતે ઓનર છે હવે બોલિંગ કરી રહ્યા છે, અને સરસ એવું કમબેક બોલિંગમાં જોવા મળ્યું છે. રાઉન્ડ ઓફ ધ વિકેટ, આ વખતે મિસ ટાઈમ થયો છે બોલ હવામાં,
બટ નો મેન્સ લેન્ડમાં પડ્યો. ત્યાર સુધી ઇઝીલી બંને જ બેટ્સમેનોએ ક્રોસ ઓવર કરી લીધું છે અને થ્રો સ્ટ્રાઇકર્સ એન્ડ તરફ સુધી. રુચિત ચતુર ચાલાક એક ખેલાડી છે, એમને ખબર છે કઈ રીતે સામેવાળી ટીમ ઉપર પ્રેશર નાખવાનું છે, તો પ્રોપરલી ત્યાં થ્રો કર્યો હતો અને બેટ્સમેને તરત જ દોડવું પડ્યું હતું 1 રન માટે અને સ્કોર જઈ પહોંચ્યો છે 12 રન 1 વિકેટના નુકસાને. આ વખતે યોર્કર લેન્થનો બોલ ઓફ સ્ટમ્પની સેજ બહાર રાખી હતી લાઇન એન્ડ લેન્થને અને આ ડોટ બોલ સાબિત થશે. પોતે જ આગળ જઈને ફોલો થ્રુમાં બોલને સ્ટોપ કર્યો હતો સિમલભાઈએ. એન્ડ નક્કી જ પ્રેશર છે સામેવાળી ટીમ ઉપર, કેમ કે ખૂબ જ મોટો સ્કોર અચીવ કરવાનો છે અને સ્કોર અત્યાર સુધીનો છે 12.1 1.4 ઓવર્સમાં. 2 બોલ બાકી છે બીજી ઓવરના. શોર્ટ ઓફ અ ગુડલેન્ડ ડિલિવરી. સેજ અપિશ શોટ રમ્યા હતા મિડ ઓફની તરફ. 1 રન નક્કી જ મળી જશે. સિંગલ ડબલ્સથી કામ નથી બનવાનું, દરેક ઓવરમાં 2 થી 3 મોટા હિટ્સ બનાવવા અનિવાર્ય છે. તો યસ, આ સિંગલ સાથે સ્કોર આગળ જઈ વધ્યો છે 13 રન 1 વિકેટના નુકસાને. અને DSS ક્લબ મુંબઈ વુડ લાઇક ટુ વેલકમ ઓલ આર committee members, also would like to invite and welcome all our sponsors, all our chief guests to this beautiful tournament. આ વખતે પુલ શોટ જોવા મળ્યો હતો, પણ ફિલ્ડર ઊભા છે બાઉન્ડ્રી લાઇન પાસે અને માત્ર 1 જ રન મળશે. અને આની સાથે જ બીજી ઓવર એ કમ્પ્લીટ થઈ છે અને 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર 14 રન 1 વિકેટના નુકસાને. એટલે જ કે આવનાર 30 બોલમાં 79 રન્સની રિક્વાયરમેન્ટ આ મેચને જીતવા માટે ટીમ VM સ્ટાર્સને. તો ચલો, નવા ઓવરની શરૂઆત થઈ છે અને જે ખેલાડીએ બોલિંગમાં જે ખૂબ જ કહીએ ને કે સારી એવી બોલિંગ નાખી છે, દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે, એવા ઝલક આવ્યા છે બોલિંગ માર્ક ઉપર. સિંગલ રન પહેલા બોલે લીધો છે અને સ્ટ્રાઇકને રોટેટ કરવામાં આવી છે. તો રાઇટ એન્ડ લેફ્ટ હેન્ડ કોમ્બિનેશન કેટલું વર્ક કરશે VM સ્ટાર્સ માટે, નક્કી જ બધા સપોર્ટર્સ રાહ જોઈ રહ્યા છે. અહીંયા માત્ર કોટ બિહાઇન્ડ માટેની અપીલ કરવામાં આવી હતી, પણ અમ્પાયરનો ઇશારો વાઇડ બોલનો. ચલો, ઓફ સ્ટમ્પની બહાર નાખ્યો હતો. સેજ હલકા હાથેથી રમીને તરત જ 1 રન માટે દોડી પડ્યા હતા. ડાયરેક્ટ હિટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આઈ થિંક ત્યાં સિમલભાઈ હતા, ઇફ આઈ એમ નોટ રોંગ. યસ યસ, નક્કી જ ત્યાં બેટ્સમેને પણ પોતાના માથા ઉપર હાથ રાખી દીધો કે ભાઈ આ શું થઈ ગયું. સારું થયું ટાઈમ ઉપર પહોંચી ગયો, નહીં તો બેલ્સ ડિસલોટ થઈ જાત. ઇન્ટરેસ્ટિંગ ગેમ ચાલી રહી છે. બેટ અને બોલની વચ્ચે એક સંઘર્ષ ચાલી રહ્યું છે અને આ વખતે એક સરસ એવો અવાજ સાંભળવા મળ્યો બેટ અને બોલની વચ્ચેથી. સિંગલ રન સાથે ફરી એકવાર સ્ટ્રાઇક પર આવ્યા છે મિલનભાઈ અને સ્કોર છે 18 રન 1 વિકેટના નુકસાને. આ વખતે પેડલ સ્વીપ, બોલ હવામાં, સીધો ફિલ્ડરના હાથમાં. હજી 1 વિકેટનું પતન. યસ, શ્રેયસે ત્યાં કેચ લઈને બેટ્સમેન એટલે જ કે ત્યાં આઉટ થયા મિલનભાઈ અને હવે આવ્યા છે મોન્ટી. નક્કી જ અ પ્લેયર ટુ બી વોચ્ડ આઉટ ઇન ધીસ સિરીઝ.
કેમ કે એમણે એક છાપ છોડી છે આ ટુર્નામેન્ટમાં. જ્યારે જ્યારે જરૂર પડે છે મોટા હિટ્સ લગાડે છે, બટ ક્યાંક ફિનિશ લાઇન ક્રોસ નથી ક્રોસ કરી શક્યા પ્રોપરલી. બટ સ્ટીલ અ વેરી ગુડ પ્લેયર જે પોતાની ટીમને સર્વ કરે છે. અને અહીંયા માત્ર આવતા ભેગા જ પહેલો રન એમણે પોતાના અકાઉન્ટમાં એડ કર્યો છે અને ટીમનો સ્કોર જે પહોંચ્યો છે 19 રન, 2 વિકેટના નુકસાને, 25 બોલમાં 74 રનની જરૂરત. અને ઝલક ફરી એકવાર ઓવર ધ વિકેટ, ફૂલ ટોસ ડિલિવરી, સરસ મજાનો પુલ શોટ. ઇટ્સ રિદાન જેમ્સ મેક્સિમમ. યસ, મેઘે ગઈકાલે પણ સરસ એવા કેચેસ લીધા હતા, બટ અહીંયા એક સારો એવો એફર્ટ, બટ ક્યાંક છેલ્લે હાથમાંથી બોલ સ્લીપ થયો અને બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો હતો. અને આ રિદાન જેમ્સ 6 રન સાથે સ્કોર જઈ પહોંચ્યો છે 25 રન, 2 વિકેટના નુકસાને, 3 ઓવર્સની સમાપ્તિ પર. એટલે જ કે કિશોર 24 બોલમાં 68 રનની જરૂરત છે. રિક્વાયર્ડ રેટ જઈ પહોંચી છે 17 રન પર ઓવરની. આપનું શું કહેવું છે કે આ मैच કઈ રીતે ટर्न अराउंड થઈ શકશે? मुझे तो बहुत आनंद आ रहा है इस गेम में, बहुत ही ज्यादा आनंद आ रहा है जिस तरीके से आज का दिन हमारा ओपन हुआ है और बैक टू बैक ये सेकंड गेम. और ये रिदान जेम्स चौक. યસ Boundary. કિશોર, આપે ખૂબ જ સરસ એવી રીતે કીધું, પણ આ વખતે મોન્ટી ના બેટથી આ રિદાન જેમ્સ બાઉન્ડ્રી જોવા મળી છે. ગેપમાં રમ્યા હતા જેના કારણે ફિલ્ડને બાયસેક્ટ કર્યું અને સ્કોર જઈ પહોંચ્યો છે આ ચોકાના મદદથી 29 રન્સ, 29 રન. યસ, આવી રીતે જ ધીરે ધીરે છે ને રન્સને ગેમ્બલ કરવું પડશે, ત્યારે જઈને મેચ ઇન્ટરેસ્ટિંગ બનશે. બોલિંગ માર્ક ઉપર આપણને નજર આવી રહ્યા છે સાજનભાઈ, અને નક્કી જ અહીંયા થોડુંક એવું પ્રેશર નાખ્યું છે ફિલ્ડર્સ ઉપર. તો સરસ એવી રજૂઆત થઈ છે બેટિંગની. રાઉન્ડ ધ વિકેટ ફરી એકવાર પુલ કર્યો છે, પણ આ વખતે માત્ર ને માત્ર એક જ રન મળશે. શું વાત છે, જબરદસ્ત થ્રો, વન બાઉન્સ સાથે સીધો બોલ આવ્યો છે બોલરના હાથમાં અને ચોગ્ગા લગાવ્યા બાદ આ સિંગલ લઈને એક સરસ એવી રોટેશન જોવા મળી છે સ્ટ્રાઇકની. અને કિશોર, શું લાગે છે આ ઓવરમાં કેટલા રન્સ જોવા મળશે આપણને? मोर द मेरियर सागर भाई, मोर द मेरियर. जितने आवे उतने कम, यही कहती होगी बैटिंग टीम, और जितने कम उतने बेटर, ये कहती होगी बॉलिंग की टीम. लेकिन ओवरऑल हमें तो बहुत आनंद आया है आज के दिन में, जिस तरीके से अब तक प्रोसीडिंग्स रही है पहले मैच की और दूसरे मैच की भी अब तक. काफी कठिन यहाँ से जीत नजर आ रही है, लेकिन कुछ कह नहीं सकते क्योंकि क्रिकेट है. ऑफ साइड में कट करने का प्रयास था, पीछे की तरफ गया है और देखना होगा कि ये बाउंड्री रोप तक पहुंचती है या नहीं. सही वक्त पे फील्ड करके रिटर्न थ्रो, और इसी के साथ स्कोर पहुंच गया है 34 रन पे, 2 विकेट के नुकसान पे, 34 फॉर 2. 2 गेंदें अब भी शेष इस ओवर में. ओह, जैसे बोट का चप्पू चलाते हैं इस तरीके से बैट चला दिया वहां पर. 35 रन, 2 विकेट के नुकसान, अब तक का स्कोर. યસ કિશોર, 35 રન, વિકેટ પણ ગઈ છે, પણ ક્યાંક આ બંને જ બેટ્સમેનોએ સંઘર્ષ કરવો પડશે. આ વખતે ગેપમાં રમ્યા હતા શોટને, પણ માત્ર એક જ રન, બોલ ખૂબ જ દૂર ગઈ હતી અને જો પ્રયાસ કર્યો હોત ને તો કદાચ 2 રન પણ મળી જાત. બટ નેવરધેલેસ સ્કોર આ 1 રનની સાથે આગળ વધતો. 4 ઓવરની કમ્પ્લીશન ઉપર 36 રન, 2 વિકેટના નુકસાને. એટલે જ કે આવનાર 3 ઓવરમાં 18 બોલમાં 57 રનની જરૂરત. ચલો, 4 ઓવર કમ્પ્લીટ થઈ છે, તો વી કેન એક્સપેક્ટ અ સ્મોલ ડ્રિંક્સ બ્રેક ઇફ યુ કેન ટેક, પણ વધારે સમય વ્યતીત નથી કરવાનો આપણે. So 57 runs needed then from 18 deliveries. 3 runs less to the 60 run milestone. 57 needed in 18 deliveries.
and would be interesting to see the kind of approach that they would like to take from here, the batting team. क्या अप्रोच लेती है वीएम स्टार यहां से, ये देखना बहुत ही आकर्षक रहेगा, क्योंकि 3 ओवर में 57 रनों की दरकार है जीत के लिए। ओह, बड़ा शॉट मारना चाहते थे, लेकिन किस्मत ने साथ नहीं दिया और वापस जाना होगा। एक लंबा वॉक लेना होगा उन्हें यहां से सीधा पवेलियन की ओर। तीसरा झटका ये वीएम स्टार्स के लिए। યસ, અહીંયા મોન્ટી આઉટ થયા છે. આપણે એ જ કહી રહ્યા હતા, એક સરસ એવા ખેલાડી છે, બટ ક્યાંક ફિનિશ લાઇન ક્રોસ નથી કરી શક્યા. નેવરધેલેસ અ ગુડ એફર્ટ કમિંગ ટુ એન એન્ડ. ક્લીન બોલ્ડ થયા હતા ત્યાં, અને નવા ખેલાડી આવ્યા છે બેટિંગ પર. હિત જોઈએ કે હિતની બેટિંગ ટીમના હિતમાં કેટલી કામ આવે છે, કેમ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેચ રહેશે. લીગ મેચીસ હવે ધીરે ધીરે આગળની તરફ વધી રહી છે. અને આપણે વાત કરીએ તો જે બાઉન્ડ્રી લાઈન ઉપર આપણે ઓફ સાઈડમાં જોઈ રહ્યા છે કે દરેક સ્પોન્સર્સના આપણા કુશન્સના તરીકે એક ફ્લેક્સીસ રાખવામાં આવ્યા છે. એક નવું રંગરૂપ દેવાનો પ્રયાસ આ ટોર્નામેન્ટને, અને આપણા બધા કમિટી મેમ્બર્સ એમનું પણ આપણે આભાર માનશું. ચલો, નવો બોલ આ વખતે હવામાં હતો સેજ. શોર્ટ મિડ વિકેટની તરફ રમ્યો હતા શોટને. 1 રન તો નક્કી જ મળી જશે, અને આપણા કમિટી મેમ્બર્સને પણ ધન્યવાદ દેવા માંગશું. દર્શન શાહ, દિગેશ શાહ, વિશાલ મહેતા, હેતલ પટની, વિકીભાઈ દુબઈ, અપુ શાહ, અને બધી જ પ્લેયર્સ જેમને એમને સહયોગ આપ્યા છે, આ કમિટી મેમ્બર્સને એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ડીએસએસ ક્લબ મુંબઈ પ્રેઝન્ટ્સ DCL કપ સિઝન 1 ઓવર ધ વિકેટ. આ વખતે સરસ મજાનો એવો સ્ટ્રોક છે, ઇનસાઇડ આઉટ. ફિલ્ડર એ બોલને સ્ટોપ કરી શકશે કે નહીં? યસ, પ્રેઝન્સ ઓફ માઇન્ડ દેખાડીને તે બોલને અંદર જ રાખ્યો. ભલે પોતાનું બોડી બેલેન્સ ગયું, પણ એ બોલને થ્રો કરવામાં આવ્યો, અને ત્યાં સુધી બંને જ બેટ્સમેનોએ ક્રોસ ઓવર કર્યું હતું 2 રન માટે, અને 2 રન સાથે સ્કોર જઈ પહોંચ્યો છે 39 રન. 39 રન્સ 3 વિકેટના નુકસાને. So 54 runs needed in 15 deliveries. 54 रन चाहिए 15 बॉल में. आगे आके बड़े हिट का प्रयास करना चाहते थे. 1 रन पे संतुष्ट होना होगा उनको. 40 पे 3 विकेट. प्रियल का स्कोर 25 रन 14 गेंदों में. हीत 1 रन 1 गेंद का सामना करके. हीत स्ट्राइक पे. हीत का यह हिट मारने का प्रयास, लेकिन 1 रन. और झलक दीवार की तरह खड़े रहते हैं फील्ड में, बॉल उनको पार नहीं कर सकती. ये 2 दिन में हमने देखा है, और आज भी. कल जहां से छोड़ा था उन्होंने अपना फॉर्म, वहीं से कंटिन्यू कर रहे हैं झलक. श्रेयस बॉलिंग करेंगे प्रियल को. प्रियल 25 रन 14 गेंदों का सामना किया है उन्होंने. रूम दिया खुद को और लेग्स पे खेल दिया इसको. सिर्फ 1 रन मिलेगा. 42 रन्स 3 विकेट के नुकसान पे. और अब 51 रनों की दरकार 12 गेंदों में. 51 रन्स नीडेड फ्रॉम 12 डिलीवरीज फ्रॉम हियर टू विन द मैच. वीएम स्टार्स एक करिश्माई पारी की जरूरत इन्हें, और ये दे सकते हैं. प्रियल मेहता 26 रन किए हैं उन्होंने. 15 गेंदों का सामना किया अब तक. हीत 2 गेंदों में 2 रन. 51 runs needed in 12 deliveries. उठा के मारना चाहते थे हीत. 1 bounce. (43 for 3). प्रियल
27 रन्स पे पहुंच गए 16 गेंदों का सामना करके। हीथ 2 गेंदों में 2 रन बना चुके हैं। फुल टॉस, उछाल दिया हवा में गेंद, फील्डर गेंद के नीचे, और जैसे कुकर से कोई पॉपकॉर्न उड़ जाता है उस तरीके से हाथ से छटक गई है ये गेंद, पर ज्यादा हर्ट नहीं करेगी ये जोलटेक स्ट्राइकर्स को, क्योंकि काफी शानदार पोजीशन में है ये। अभी भी 48 रन्स 10 डिलीवरीज में। थिकेश एज, विकेट कीपर के पीछे 1 रन मिलेगा और 1 से संतुष्ट रहना होगा। 46 for 3 the score at 5.3 overs, 47 runs needed in 9 deliveries। 1.5 ओवर लगभग बच चुका है यहाँ पर, 1.5 लेजिटिमेट ओवर, और 47 रनों की दरकार। और रिदान जेम्स चौका, बहुत जरूरत इस चौके की, लेकिन एक से काम नहीं बनेगा, बहुत सारे ढेर सारे चौकों की जरूरत, ढेर सारे रिदान जेम्स चौकों की जरूरत। યસ, અહીંયા નક્કી જ ફૂલ ટોસ બોલ મળ્યો હતો અને ગેપમાં રમીને આ રિદાન જેમ્સ બાઉન્ડ્રી સ્કોર કરી છે અને સ્કોર 50 રન 3 વિકેટના નુકસાને. થેન્ક યુ ડીજે, થેન્ક યુ ડીજે. એન્ડ યસ, જો આવી રીતે જ શોટ્સ હજી જોવા મળે ને તો ક્યાંક ક્લોઝ મેચ પણ હજી આપણને જોવા મળશે. ઓવર ધ વિકેટ આ બોલ મિસ ટાઈમ થયો છે, બોલ હવામાં, સીધો ફિલ્ડરના હાથમાં, અને ચિંતનભાઈ આ કેચ કમ્પ્લીટ કરીને હજી એક વિકેટ મેળવી છે પોતાના ટીમ માટે. थैंक यू डीजे। और हमारे ऑनरेबल कमेटी की तरफ से हम धन्यवाद देना चाहेंगे हमारे मेन स्पॉन्सर्स अनमोल स्टार, श्री राजू भाई और श्री राजू भाई दोनों का। मेन स्पॉन्सर हमारे अनमोल स्टार श्री राजू भाई शाह, जो हमारे साथ उपस्थित है अपना कीमती समय देके ग्राउंड में आके अपनी उपस्थिति दर्शाने के लिए। आपका बहुत बहुत शुक्रिया हमारी मैनेजिंग कमेटी की तरफ से। थैंक यू सो मच राजू भाई शाह फॉर टेकिंग आउट योर प्रेशियस टाइम and being a part of this series, being present over here at the ground। हमारा मनोबल बढ़ाने के लिए, उत्साह बढ़ाने के लिए आप आए, बहुत बहुत शुक्रिया। એન્ડ યસ, નક્કી જ અહીંયા નેસવે બાઉન્ડ્રી લગાવીને આપણા મુખ્ય સ્પોન્સર એટલે જ કે અનમોલ સ્ટાર શ્રી રાજુભાઈ શાહ અને રાજુભાઈ મહેતાનું સ્વાગત કર્યું છે. થેન્ક યુ સો મચ અનમોલ સ્ટાર, રાજુભાઈ શાહ એન્ડ રાજુભાઈ મહેતા આપના આ કોર્ડિનેશન માટે. અને રિદાન જેમ્સ બાઉન્ડ્રી જોવા મળી છે અને ટોટલ સ્કોર જઈ પહોંચ્યો છે 54 રન 4 વિકેટના નુકસાને, 6 ઓવરની સમાપ્તિ, એટલે જ કે 6 બોલમાં 39 રનની જરૂરત. પાવર પ્લેની ઓવર રહેશે તો શું આ બંને બેટ્સમેનમાંથી કયા એક બેટ્સમેન યુવરાજ સિંહ બની શકે છે? તો જોઈએ શું થશે, પણ ખૂબ જ મજા આવવાની છે. યસ, આપણી પૂર્ણ જે કમિટી છે જેમણે દિવસ રાત મહેનત કરી છે છેલ્લા 2 થી 3 મહિનાથી, અને તે મહેનત રંગ લાવી છે. અહીંયા માત્ર મિસ ટાઈમ થયો છે બોલ, અને વિકેટ કીપરના તરફે આ બોલ કલેક્ટ કરવામાં આવ્યો. બોલિંગ કરી રહ્યા છે રુચિત, પહેલી ઓવર નાખવા આવ્યા હતા અને અહીંયા છેલ્લી ઓવર નાખવા આવ્યા છે, તો ખૂબ જ પ્રભાવ નાખ્યો છે. 39 રનની જરૂરત. અહીંયા માત્ર જો લેગ બાય સિસ્ટમ હોત ને કે લેગ બિફોરની સિસ્ટમ હોત તો કદાચ આ અપીલ થઈ જાત ને વિકેટ પણ મળી જાત. યસ સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ઉપસ્થિત પધારેલ બધા જ મહેમાનોનું સ્વાગત છે. DSS ક્લબ મુંબઈ ઇન એસોસિએશન વિથ અનમોલ સ્ટાર પ્રેઝન્સ DCL કપ સિઝન 1. આ વખતે બોલ હવામાં, ઝલકતે બોલની પાછળ જઈ રહ્યા છે. 1 બાઉન્સ, 2 બાઉન્સ, અને બોલ નીકળી ગઈ છે રિદાન જેમ્સ બાઉન્ડ્રી માટે. नैशव पहुंच चुके हैं 4, एक गेंद का सामना किया है उन्होंने। हीथ पहुंच चुके हैं 9 रन पे 7 गेंदों में। ओ व्हाट अ बॉल!
ટર્ન થયો અને ત્યાં આઉટસાઇડ એજ બીટ થઈ હતી. સરસ મજાની એવી કમબેક રુચિત દ્વારા. અને હવે આ ઇનિંગના 2 બોલ બાકી છે. રાઉન્ડ ધ વિકેટ રાઇટ હેન્ડેડ બેટ્સમેન માટે ટોપ એજ લાગીને બોલ હવામાં અને હજી એક કેચ ડ્રોપ બટ સ્ટીલ ધ હોપ્સ આર અલાઇવ ફોર જોલટેક સ્ટ્રાઇકર્સ. કેમ કે હવે છેલ્લો બોલ બાકી છે. ધ ફોર્માલિટીઝ. તો ચલો અહીંયા વીએમ સ્ટાર્સે સારો એવો એક પ્રયત્ન કર્યો. છેલ્લો બોલ રહેશે અને અહીંયા માત્ર જોઈએ કે અમ્પાયરનો નિર્ણય શું હશે. યસ, એક બોલ માટે થોડી વાર હજી ખમવું પડશે આપણે. છેલ્લો બોલ રહેશે આ મેચનો અને અહીંયા માત્ર મિસ ટાઈમ થયો અને આની સાથે જ આ મેચની સમાપ્તિ વીએમ સ્ટાર્સ વર્સેસ જોલટેક સ્ટ્રાઇકર્સની વચ્ચે આ મેચ સમાપ્ત થઈ છે. 93 રનનો ટાર્ગેટ હતો બટ વીએમ સ્ટાર્સે મેનેજ કર્યો અને એક રિસ્પેક્ટેબલ સ્કોર પોતાનો અરજો કર્યો છે. 60 રન બન્યા 7 ઓવરની સમાપ્તિ. એટલે જ કે 32 રનથી જોલટેક સ્ટ્રાઇકર્સે આ મેચને જીતી લીધું છે. એન્ડ